चलो लगभग दाखला थया वच्चे थोड़ा थियरीओ छे थियरी पोर्शन પછી જોઈ લઈશ હવે આગળ 2.13મો દાખલો બહુ સહેલો દાખલો છે કશું એમાં છે નહીં 6.56 ગુણ્યા 10⁻³ ગ્રામ વજન ધરાવતા હોય ત્યારે દબાણ 1 બાર આપેલું છે જો 5 ગુણ્યા 10⁻² હોય તો દબાણ કેટલું થાય તો આ તો નાના છોકરાઓ ભણતા હોય ને એવી ત્રિરાશિ મૂકી દેવાની 13મા દાખલામાં કે 6.56 ગુણ્યા 10⁻³ ત્યારે 1 બાર તો 5 ગુણ્યા 10⁻² કેટલા 5 ગુણ્યા 10⁻² ભાગ્યા 6.56 ગુણ્યા 10⁻³ આ તમારે ભાગાકાર કરી દો જવાબ આવી જાય બહુ સહેલો દાખલો એટલે આ પણ ક્યારે પૂછાય નહીં શક્યતાઓ પૂછાવાની ઓછી થઈ ગઈ જોઈ લો એકવાર ભાગાકાર કરી નાખો ચલો એના પછીનો દાખલો 14મો 2% W/W 14મો કદાચ થિયરી હશે તો 15મો 2% W/W ધરાવતું દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ એનું દબાણ 1.004 બાર છે તો મોલર દળ ગણો હવે વિચાર કરો કે દબાણ આપેલું હોય એવા સૂત્રો કેટલા તો અત્યાર સુધી તો આપણે ચાલ્યા છે સૂત્રો કયા કયા એક હેનરીનો નિયમ અને બીજો કયો ચાલ્યો છે રાઉલ્ટનો નિયમ તો હેનરીના નિયમને તો હેનરીનો અચળાંક આવવો જોઈએ એવું તો કઈ છે નહીં એટલે આપણે રાઉલ્ટના નિયમનો ઉપયોગ કરીશું તો રાઉલ્ટના નિયમનું સૂત્ર તમને એકવાર યાદ કરાવી દઉં P0 - P upon P0 is equal to x2 મોલન્સ જો P0 - P upon P લઈએ આ ખાસ ધ્યાન રાખજો આ સૂત્ર ચોપડીમાં નથી આ માત્ર ને માત્ર યાદ રાખવા માટે W2 upon M2 W1 M1 જ્યારે તમારે W2 M2 આ સૂત્રનો ઉપયોગ કરવો હોય અને એક્ઝેક્ટ જવાબ જોઈતો હોય તો નીચે P મૂકવાના પણ મોલન્સનો ઉપયોગ કરવો હોય તો નીચે P0 મૂકવાના આ ધ્યાન રાખવા જેવી બાબત છે ઘણા સાહેબો એવું કરશે કે આના આ જ સૂત્રમાં નીચે P0 મૂકી દેશે અને પછી જવાબ નહીં આવે અને જવાબ નહીં આવે એટલે એવું કહેશે કે ચોપડીમાં જવાબ ખોટો છે એવું નહીં આ W2 M2 મોલર દળ ગણવાનું છે આપણે M2 ગણવાનું છે આ ગણવો હોય તો તમારે અહીંયા P મૂકવો પડે તો હવે વિચાર કરો કે તમને રકમની અંદર કઈ કઈ વસ્તુઓ આપેલી છે પહેલા તો 2% W/W નું દ્રાવણ 15મો દાખલો 2% W/W એટલે 2 ગ્રામ દ્રાવ્ય અને વત્તા 98 ગ્રામ દ્રાવક એટલે કે W2 બરાબર 2 ગ્રામ અને W1 બરાબર 98 ગ્રામ દ્રાવક તરીકે પાણી કેમ કે કઈ દ્રાવક ના આપ્યું હોય તો આપણે પાણી લઈ લેવું અથવા જલીય દ્રાવણ લખેલું હોય તો પછી પાણીનો અણુભાર M1 બરાબર 18 ગ્રામ લઈ શકાય M2 શોધવાના P આપેલા જ છે લગભગ 1.004 બાર તો P0 એક વાતાવરણ લેવું પડે વાતાવરણને બારમાં કન્વર્ટ કરીને 1.013 બાર થાય એટલે P0 જ્યારે ના આપ્યા હોય ત્યારે 1.013 બાર લઈ શકાય હવે ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની રહી P0 - P upon P upon P P0 લઈશું તો પાછું x2 કરવું પડશે ચલો તો આની વાર્તા કરી નાખીએ W2 M1
M2 W1 P0 ની કિંમત 1.013 માઈનસ 1.004 અપોન P બરાબર 1.004 બરાબર W2 2 ગ્રામ, પાણીનો અણુભાર 18, M2 શોધવાના ગુણ્યા W1 એટલે 98. આની બાદબાકી કરી નાખો, 9 ને 4 13 થાય એટલે 1.0.009 નીચે 1.004 બરાબર 2 ગુણ્યા 18 M2 ગુણ્યા 98. હવે M2 શોધવા હોય તો M2 ને આ બાજુ લઈ જાઓ, બાકીના ડામચિયા સેટ કરી દો તો M2 પહેલા આ બાજુ, આને મચેડવાનું નથી એટલે 2 ગુણ્યા 18 એમને એમ રહેશે, નીચે કોણ હતું 98 એમને એમ રહેશે. M2 ઉપર ગયા તો આ 0.09 કે આવી જશે નીચે ગુણ્યા 0.009 આ 1.004 ક્યાં જશે ઉપર તો 1.004 બાકી વધ્યો એ જવાબ આવી જશે. આનો કરશો ગ્રામ પ્રતિ મોલ, એનો એકમ મૂકી દેવાનું તો આ રીતે થાય. આને બીજી રીતે ગણવો હોય તો એ ગણાય. તમારે W/W ઉપરથી મોલાલિટી ઉપરથી મોલ અંશ મૂકી આ રીતે ગણવો હોય તો પણ ગણાય. તો બે રીત છે, આ રીતે ગણો તો પણ ચાલે. મોલ અંશ તમને યાદ હોય તો ટકા W/W ઉપરથી મોલાલિટીનું સૂત્ર આગળના દાખલામાં આવી ગયું, અને મોલાલિટી ઉપરથી મોલ અંશ પેલું M/M+55.55 ઉપરથી મોલ અંશ પણ શોધી શકાય, અને આ સૂત્ર મૂકી દો તો પણ ચાલે. બંને એક જ જેવું થશે. તો આ પણ નાનો અમથો IMP દાખલો કહેવાય, કદાચ પૂછી શકે આવા દાખલા, એટલે તૈયારી રાખવી. પહેલા કીધું તું સૂત્રો 5 વાર 10 વાર લખશો તો જ મેળ પડશે. ફરીથી એકવાર આ રીતે તો આપણે ગણે જ છે. જો આ રીતે કરવો હોય તો તમારે શું કરવું પડશે, ટકા W/W નું મોલાલિટીમાં ફેરવવાનું, અને મોલાલિટીમાંથી મોલ અંશ ફેરવવાના, અને પછી આ સૂત્ર મૂકવાનું. તમારી ઈચ્છા જે રીતે ગણવો હોય એ રીતે ગણાય. જોઈ લો બરોબર દાખલો. ચલો નવો દાખલો જોઈએ. રકમ અહીંયા લખેલી જ છે, હેપ્ટેન એનું દબાણ 105.2 અને ઓક્ટેન નું 46.8, બંનેનું વજન આપ્યું છે. બંનેને મિશ્ર કરવામાં આવે તો કુલ દબાણ શોધો. તો P કુલ શોધવાનું છે. હવે વિચાર કરો કે તમને બે દ્રાવણોનું મિશ્રણ આપેલું હોય તો કઈ રીતે P કુલ શોધવું. બહુ સિમ્પલ સૂત્ર છે. રાઉલ્ટનો IMP નિયમ હતો, મોસ્ટ IMP નિયમ યાદ કરી લો, પહેલો જ ચલાવ્યો તો. એમાં આવું સૂત્ર હતું, P કુલ બરાબર PA0XA પ્લસ PB0XB. તો આપણી જોડે કેટલા સાધનો છે અને કોનો ઉપયોગ કરવાનો એ તમને આવડવું જોઈએ. PA0 આપેલા જ છે, કેટલા 105.2, PB0 કેટલા 46.8. તો અહીંયા PA0 લખી દઈએ, PA0 કેટલા 105.2 kPa. kPa એટલે કિલો પાસ્કલ, દબાણનો એકમ છે કિલો પાસ્કલ. અહીંયા PB0 લખી દઈએ કેટલા 46.8 kPa. XA XB શોધવાના. XA એટલે મોલ અંશ, પણ તમને વજન આપ્યું છે, વજન ભાગ્યા અણુભાર ઉપરથી મોલ શોધો, મોલ ઉપરથી મોલ અંશ શોધો. બહુ સહેલો દાખલો છે પણ થોડો લાંબો છે. તો પહેલા હેપ્ટેન એનું સૂત્ર C7 આલ્કેન. તમે 11મા માં 10મા માં શીખ્યા, આ આલ્કેન એટલે શું થાય, CnH2n+2. જેટલા કાર્બન હોય એના ડબલ કરી અને 2 ઉમેરવાના હાઇડ્રોજનમાં. તો C7 H કેટલા થશે 16. એનું હેપ્ટેન નું અણુભાર કેટલો થશે, હેપ્ટેન નું MW અણુભાર 12 × 84 અને 16 લગભગ એક્ઝેક્ટ 100 થશે ગ્રામ પ્રતિ મોલ. આ હેપ્ટેન નો અણુભાર
તો પછી બીજો ઓક્ટેન C8 H 8 દુ 16 ને 2 18 એનો અણ્વીય દળ કેટલું થશે તો એનું ચેક કરીએ તો 114 ગ્રામ પ્રતિ મોલ. હવે તમને પાછો પ્રશ્ન એ થાય કે આટલું ઝડપથી ગણીએ નાખ્યું. આપણે આલ્કેનનો નિયમ યાદ કરો, એક નંબર વધે ને તો 14 ગ્રામ વધે, એટલે 100 આયા હતા 14 ગ્રામ વધારી દે, બંનેનો અણુભાર આવી ગયો. ચલો મોલ શોધી કાઢીએ. Na એ માટે આપણે કોનું રાખીશું? A માટે હેપ્ટેન રાખીશું, B માટે ઓક્ટેન રાખીશું. હેપ્ટેન ના મોલ શોધીએ તો વજન કેટલું હેપ્ટેનનું? 26. ચલો એના અણુભાર કેટલો આવ્યો? 100, 0.26 મોલ. Nb વજન કેટલું? 35, અણુભાર કેટલો? 114. આને જરા થોડું ચેક કરી લઈએ તો કેટલું આવે છે. .307 મોલ. તો NaNb બંને થઈ ગયા. હવે મોલ અંશ શોધવાના છે, XA અને XB શોધવાના. XA બરાબર શું થાય? પોતાના મોલ Na વત્તા Nb. પોતાના મોલ કેટલા? 0.26 વત્તા 0.307 0.26 nm. આનો સરવાળો કેટલો થશે? 7 ના 7 56 0.567. આનો ભાગાકાર કરી નાખીએ કે 0.567 કેટલા થાય તો 0.26 ભાગ્યા 0.567 બરાબર 0.458. આ XA મળી ગયા. તો XB બરાબર કેટલા હોય? એકમાંથી બાદ કરો 1 માઈનસ XA 1 માઈનસ 0.458 0.224 તો XA મળી ગયા, XB મળી ગયા. વિચાર કરો કે મોટા ભાગનું બધું મળી ગયું. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. PA0 XA PB0 XB XA આવી ગયા, XB આવી ગયા, PA0 PB0 આપેલા છે. ખાલી હવે સૂત્રમાં કિંમત મૂકવાની. અહીંયા મૂકી દઈએ. P કુલ P ટોટલ is equal to PA0 XA વત્તા PB0 XB. PA0 કેટલા? 105.2, XA કેટલા? 0.458 વત્તા PB0 કેટલા? 46.8 0.542. આનો ગુણાકાર કરો, અહીંયા જવાબ મૂકો. આનો ગુણાકાર કરી જવાબ મૂકો. છેલ્લે P ટોટલ મૂકી દો. તમે ચેક કરો, હું પણ ચેક કરી લઉં એકવાર. ચલો કરી લીધું હશે. અહીંયા 48.18 ની આજુબાજુ, અહીંયા 25.36 ની આજુબાજુ જવાબ આવશે. સરવાળો કરી નાખીએ તો અહીંયા 18 ધરી 54 ને 48 ને 73.54 ની આજુબાજુ જવાબ આવે. અહીંયા kPa એકમ હતું એટલે અહીંયા પણ આપણે છેલ્લે શું લખીશું? kPa લખીશું. તો આ રીતે તમારે આ દાખલો પૂર્ણ થાય. ચલો એના પછીનો 17મો. પાણીનું બાષ્પ દબાણ P0 આપેલું છે 12.3 kPa. એક મોલલ જલીય દ્રાવણ હોય તો દ્રાવણનું બાષ્પ દબાણ શોધવાનું. એટલે પાણીનું આપેલું છે મોલાલિટી M બરાબર 1 મોલલ
તો દ્રાવણનું દબાણ શોધો, દ્રાવણનું દબાણ કેટલું હોય એ રીતે શોધવાનું. એટલે તમારે શું શોધવાનું? P શોધવાનું. હવે વિચાર કરજો કે તમારે શું કરવાનું આમાં. તો સૂત્ર યાદ કરી લો. આપણે વજનનું કઈ કામ નથી એટલે P0 - P/P0 = x2. x2 એટલે મોલ અંશ. પણ મોલ અંશ તો તમને આપ્યા નથી, પણ યાદ કરો મોલાલિટી આપી છે એટલે મોલાલિટી ને મોલ અંશનો સંબંધ તમને શીખવાડેલો છે. બરોબર યાદ કરી લેજો. જેણે વાંચ્યું હશે એને જ આવડશે, બાકી તો વિડીયોમાં બાઘાની જેમ જોવાનું થશે તમારે. એટલે મોલ અંશ m + 55.55. હવે બસ હવે કિંમત જ મૂકવાની રહી. અહીંયા 12.3 - P/12.3 m બરાબર કેટલા? 1 + 55.55. હવે અહીંયા 12.3 - P/12.3 1 નીચે 56.55. ચલો 1/56.55 પેલા કરી નાખીએ. પેલા આને ગુણી નાખીએ. એક વડે ગુણશો એટલે જવાબ શું આવશે? 12.3 ભાગ્યા 56.55. આનો ભાગાકાર કરી નાખીએ. ચલો આનો ભાગાકાર આવશે 0.217 જેટલો. P શોધવો હોય તો P પેલી બાજુ જાય એટલે 12.3 કે 300 લખો તોય ચાલે અને 0.217 આમાંથી આ બાદ કરો. 300 માંથી 213 બાદ કરો એટલે 0.87. આનો એકમ kPa. તો અહીંયા પણ એકમ શું આવશે? kPa આવશે. તો બહુ સિમ્પલ દાખલો હતો. કોક વાર પૂછાય, ના પૂછાય, નક્કી નહીં હોતું. તો આને બી ગણી નાખવાનો. હવે વિચાર કરો કે અત્યારે આપણે રાઉલ્ટ અને હેનરીના જ દાખલા ગણીએ છીએ. દાખલા તો ઘણા બધા છે, પણ આના જ દાખલા વિચારવાના, આના જ સૂત્રો વિશે વિચારવાનું. જેટલા સૂત્રો થઈ ગયા એ બરોબર ગોખી મારવાના, તો જ દાખલાઓ આવડશે.